હાશ ગોગડા, શાંતિથી મસ્ત મજાનો પ્રસંગ પતી ગયો, બધું હરખું થઈ ગયું ને હવે શાંતિ થઈ ગઈ. હા, મને શાંતિ થઈ ગઈ મારી ગોગડી. તો બધું ઠીક, તમારા ઘરે તો પ્રસંગ પતી ગયો છે, પણ આ ઝોંગો કેમ આમ હુઈ ગયો, લાંબો લ થઈને હુઈ ગયો એઠો હે ગોગડી? એમાં એવું છે, બધો કારભાર એની માથે હતો, વાસણ લેવા મૂકવા બધું એને જ આવવાનું હતું. 3 સમસા ખોઈ નાખ્યા છે, 8 થાળી ખોઈ નાખી છે, પછી 10 ડીશું ખોઈ નાખી છે, અને એક તપેલું ખોઈ નાખ્યું છે, 2 કીટલા ખોઈ નાખ્યા છે. તો યાદ કરે છે, એને યાદ કરવાની શક્તિ એવી છે કે હું ઘડીક લાંબો થઈ જાઉં ને અને જમીન ઉપર હું ને તો જ કે મને બધું યાદ આવે. એ બધું ખોઈ નાખ્યું છે ને બધું દેવા જવાનું વાસણ વાળાને, એટલે યાદ કરે છે ભાઈ સોંગાભાઈ. ગોગડી વાત કહું તને તો લંગુની ભાણકી ને કેમ મારવાઈ નો મોકલી? લંગુબેન ની ઢીંગલી છે ને ભૂતડી નાની છે બિચારી, અને એને ન્યા જાણામ રે નો રે ગમે નો ગમે લંગુબેન એને હરખો ટાઈમ દઈએ કે નો દઈએ કે, એટલે અહીંયા બિચારી હસવાય ને અમારે લંગુબેન ને દેવી જ નથી, અમારે ભેગી રાખવી છે. પછી લંગુબેન કે એમ કરશું, મારા હાહુ ના જ પાડતા હતા કે આપણે આઈને મોટી કરશું એમ. હા ઈ વાત થશે, હજી બિચારી લંગુ ને બધું અજાણ્યું પડે, એમાં ઢીંગલી ને ક્યાંથી ગમે ને લંગુ બિચારી અત્યારે ટાઈમ નો દઈએ કે નવી રહી ને એટલે. હા એટલે જ ને, હવે બે માણા હોય એને હારે રહેવું હોય, હરવું હોય, ફરવું હોય, એમાં ઢીંગલી ક્યાંય ઢીંગલી હાસવામાં રહે તો ઓલાને ટાઈમ નો દઈએ કે ને એમ. હા ઈ વાત તારી હાસી હો. તારે રવિવારે તારું શ્રીમત છે ને? હા રવિવારે શ્રીમત છે, આવજો ગોગડી, બધા વહી આવજો ત્યાં. હવે લંગુબેન ને તેડવા જવાનું કઈક ગોઠવશે ને, હવે રવિવારે નો ગોઠવે તો સારું. મારે હા હું કશ હાલો ને રવિવાર નો ગોઠવતા. ક્યાં ગયા શિબરી માસી તો વૈયા ગયા, એટલે જ મને ગમતું નથી, મારું ઘર હાવ ખાલી થઈ ગયું. શિબરી માસી વૈયા ગયા, લંગુબેન વૈયા ગયા, એટલે મેં ગોગડાને કીધું, મેં તમે છે ને આગળ પાછા કે મને મૂકીને જાતા જ નહીં, મને ગમતું જ નથી. શિબરી માસી કયા મલક ગયા? શિબરા માસી એને લઈ ગયા ફરવા, તે બે માણા ફરવા ગયા છે, હવે ફરીને આવે પછી હવે શિબરી માસી મૂકવા આવે. 4-5 દી લગભગ 2-3 દી રે કે 4-5 દી રે. શિબરી માસી તો આવશે. આજ લગન હતા ને આજ ને આજ ફરવા વૈયા ગયા. શિબરા માસી છેલ્લે આવ્યા હતા જમવાના ટાઈમે, જમીન તરત શિબરી માસી લઈને વૈયા ગયા. તારો વર તો નકરો મોબાઈલ માં હોય ભૂતડી, આને તો ઘીરે રાખતી હોય તો હું નકરા મોબાઈલ માં પડ્યા રહો છો? ઘડીક બેહો ને ગોગડા ભાઈ યાર, મારે મોબાઈલ માં જ કામ હોય. ખબર છે તમારે મોબાઈલ માં કામ હોય, બધા બેઠા હોય ને તો મોબાઈલ માં નો ઘૂમડાય. નખી નવાઈ નો તમારે મોબાઈલ છે, પછી કે છે તો કે જ ને. રાયડું નાખ મને બેશારાને ખીજા માં ને એલી ખીજાઈ તે શું કરે? નકરો મોબાઈલ, બીજો કઈ ધંધીનો જ નહીં. હાલો હવે આપણે હોઈ જાવી છીએ, અહીંયા થાકી ગયા. હાલો ટાબરિયા મને હક નથી લેવા દીધો, હકે લગન નથી કરવા દીધા. હાલ હોઈ જાય, હાલ હું થાકી ગયો છું લગન માં. ટાબરિયું હોઈ ગયું? એ તો ક્યારનું હોઈ ગયું એન બાપ જેવું. હારું ગોગડી હાલ હવે જાવી, આ તો કે મારે આવવું છે લગન માં, હું નતો આવવાનું, મારે કામ હતું, આમ થાટો મારતા આવીને બેસતા આવી. તો હાલો અમે જઈ હો ગોગડી. હા તે વાંધો નહીં, અમે થાકી ગયા છીએ, હોઈ જવું છે. જોંગાભાઈ પૂછ લઉં, સમસાન ફમસાન તાહડા જે કઈ ખોયું છે એ બધું દી આવો, થાકી ગયા છે અમે તે હવે. બગાહાઈ આવવા મીને તાર બધે અંધારું હશે, પાછું ધ્યાન રાખજે હો, તે પડતી નહીં છે નહીં. હારે મારો હાથ પકડવા વાળા, મને થોડી પડવા દે. હા હો. હાલો ગોગડા ભાઈ, ગોગડી બેન, ઝીણિયા ભાઈ, ઝીણકી બેન, બાય બાય, ગુડ નાઈટ. હું જાઉં છું હવે, મને યાદ આવી ગયું વાસણ ક્યાં ખોવાણા કોણ લઈ ગયું હું કર્યું એ વાસણની બધી હું વ્યવસ્થા કરી નાખું છું. તમે કઈ ઉપાધિ ન કરતા, હુઈ જાજો, હું થાક્યો છું, મારે હુઈ જવું છે. નહીં, ગુડ નાઈટ, બાય બાય. હાલો ગોગડા થાકી ગયા, હવે આજ તો હુતા ભેગું હોવાર થવાનું છે. હાલો ગોગડા ભાઈ અમે જાવી સુવા, બાય બાય. હાલ ગોગડી હવે આપણે હુઈ જાવી. ગોગડા ઘડીક રહ્યો, મારા સબસ્ક્રાઇબર આરે વાત કરી લો. કેમ છો મારા વાલા સબસ્ક્રાઇબર, મારા વાલા ફ્રેન્ડ? હું સુરતમાં આવું છું અને 12 તારીખે હું સુરતમાં છું. અને તમારે છે ને બોડી ચેકઅપ કરાવવું હોય, હેલ્થની કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો ફ્રીમાં હું તમને બોડી ચેકઅપ કરી દઈશ. આપણે રૂબરૂ મળશું ફ્રેન્ડ. તો તમારે બોડી ચેકઅપ કરાવવું હોય, કાંઈ પણ તકલીફ હોય અથવા મળવું હોય, આપણે રૂબરૂ મળશું. તો તમે મને મેસેજ અથવા કોલ કરી શકો છો. હેલ્થમાં કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. જો હું સ્ક્રીન ઉપર મારો નંબર આપું છું મારા વાલા ફ્રેન્ડ, અને ફ્રીમાં હું તમને બોડી ચેકઅપ કરી દઈશ. અને તમે મને મેસેજ કરશો એટલે હું એડ્રેસ તમને આપી દઈશ. ઓકે 12 તારીખે. ઓકે માય લવલી ફ્રેન્ડ, થેન્ક યુ સો મચ. ધ્યાન રાખજો તમારું. બાય બાય. અને સુરત હું 2-3 દિવસ રોકાવાની છું, તો 12-13 2 દિવસમાં ગમે ત્યારે તમે બોડી ચેકઅપ કરાવવા આવી શકો છો ફ્રેન્ડ. થેન્ક યુ, ધ્યાન રાખજો તમારું. બાય બાય. દેવાની જરૂર હતી ઓલરેડી, તમે મને કેટલી બધી વસ્તુ દીધી, એટલા બધા ગિફ્ટ દીધા છે ને, તો હું તમને કઈ નથી એકથી, મને યાદ નથી તમને કેટલા ગિફ્ટ દીધા ની. મને મારી ગિફ્ટ મળી ગઈ છે, તમને ખબર છે? તમે જ મારું ગિફ્ટ છે મારા જીવ. ઈ તો મને ખબર છે મારી જાન કે હું જ તારું ગિફ્ટ છું, પણ મારે તને દેવું તો પડે ને દીકા. કેટલી ગિફ્ટ આપશો? થાકતા નથી તમે મને આપી? હું નહીં થાકું જાનું.
પાગલ. લઈ લેને જા ના, દુખે છે મારો હાથ દુખે છે હવે. આ ગિફ્ટમાં શું છે દીકા? તું જોઈ લાલ. પેલા મારું ગિફ્ટ લઈ લો પછી હું લઈશ. તારે ક્યાં ગિફ્ટ દેવાની જરૂર હતી મને? કેમ તમે દો તો મારો હક તો છે જ ને તમને દેવાનો. થોડુંક અમથું દીધું છે, હું તમારી જેટલું તો ન દઈ શકું પણ મારા પ્રમાણમાં દીધું. હવે એક વાત સાંભળ મારી, જેમ તું માનશો ને કે ભગવાને મને તને ગિફ્ટ આપ્યું છે બેસ્ટ એમ હું પણ એમ જ માનું છું. ભગવાને તું મને મળી છે ને તો તું જ મારા માટે બેસ્ટ ગિફ્ટ છો. ખોલીને જોઈ લે તો ગિફ્ટ જાનું. અત્યારે નથી ખોલવું દીકા, મસ્તી કરતી હતી. થોડીક બાજુમાં બેસ ને. ગિફ્ટ ને મૂકી દો બાજુમાં. તને શરમ લાગશે મારા પાસે આવતા કા? મને નહીં લાગે હું તાર બાજુમાં બેસી જાઉં. એક વાત કહું તમને, કે ને આ મારો હાથ કોઈ દી મૂકશો તો નહીં ને તમે? જિંદગીના છેલ્લા શ્વાસ સુધી હું તારો હાથ નહીં મૂકું બકા. થેન્ક યુ મારા જીવ. એકવાર તો મારી જિંદગી બરબાદ થઈ ગઈ છે ને દીકા, એટલે મને બહુ બીક લાગે છે. એમ થાય કે હવે કોઈની નજર ન પડે મારી જિંદગીને. કોઈની નજર નહીં પડે હો. તમારો પ્રેમ જોઈને મને એમ થાય કે ઓહો મેં કેટલા પુણ્ય કર્યા હશે, કેટલા સારા કર્મ કર્યા હશે ત્યારે તમે મને મળ્યા. અને તું ગિફ્ટ ખોલીશ ને તો એમાં તારા માટે સરપ્રાઈઝ છે. પણ તું ખોલીશ ને ત્યારે તને ખબર પડશે હો ટીંગુ. શું સરપ્રાઈઝ છે? તો જ મારે અત્યારે જ ખોલવી પડશે. હમણાં ખોલજે હો તારું ગિફ્ટ. કઈ વાંધો નહીં. આવું સરસ રૂમ નું ડેકોરેશન કોણે કર્યું દીકા? કરાયું સ્પેશિયલ તારા માટે દીકુ. થેન્ક યુ મારા જીવ, એટલો બધો પ્રેમ દેવા બદલ થેન્ક યુ. આપણા લગ્ન થઈ ગયા ને મમ્મી કેટલા ખુશ થઈ ગયા તને ખબર છે? બહુ ખુશ થઈ ગયા. હા ઈ તો મમ્મીની ખુશી મેં જોઈ હતી દીકા. 1 કલાક તો મને એકલા દાંત આવ્યા. ઉઠીને સીધા રસોડામાં નથી આવવાનું તારે, આપણે જવાનું છે હાલ મંદિરે, મમ્મીએ કીધું છે. મને ખબર છે પણ મમ્મી એમ કીધું તું થોડી ખીર બનાવીને તૈયાર થઈ ગઈ છો ને તો ઈ કે અમે બધા તૈયાર થાય ને તો તું ઈ કે થોડી ખીર બનાવીને પછી કે આપણે બધા મંદિરે જવાનું. તો હું રસોડામાં ખીર બનાવવા આવી અને ખીર બનવા આવી છે. બસ 2 મિનિટમાં હમણાં બની જશે. પછી હાલો જવાનું જ છે, હું તૈયાર જ છું દીકા. તમે બહુ સરસ લાગો છો, તમને કોઈની નજર ન પડે. તારી પડશે. મારી તો પડશે જ તે હો મારા જીવને. હું કાળું ટીલું કરી દઈશ હો તમને. મંદિરે જવાનું, બીજે ક્યાં જવાનું છે દીકા? એ મમ્મી પપ્પાએ ક્યાંક નક્કી કર્યું છે જવાનું, એ મને ખબર નથી હવે કે અહીંયા જવાનું થશે. હાલ હું જાઉં છું તો તારી ખીર બની જાય ને તો બહાર આવશે ને ત્યાં છે ને ઓલું બેનું છે ને એ મને કહે છે કોઈ દી રસોડામાં આવતો નહોતો ને હવે જો રસોડામાં રહે છે. કઈ વાંધો નહીં હો, આવું જ છે, જાઓ તમે. હે ભગવાન, મારી ખુશીઓને કોઈને નજર ન પડવા દે તો મારા વાલા. હરખના આહુડા આવી ગયા મારી આંખમાં. કેટલું સુખ મને ભગવાને દીધું છે. હે ભગવાન, બસ આવું આવું સુખ દેતો રહેશે અને આ જિંદગીમાં કોઈ સ્ત્રીને મારી જેવું દુઃખ કોઈ દિવસ ન પડે મારા ભગવાન. હવે બહુ રોવું નથી, મારા જીવને ખબર પડશે ને તો પછી મને ખીજાશે. મારો જીવ મને એમ કે તો દાંત કાઢતી હારી લાગે, રોતી ન હારી લાગે. હવે કેટલી વાર લાગશે? ખીર બની ગઈ? હા બની ગઈ, આવું જ છું.